ચાલો હવે આપણે આગળના દાખલા ગણીએ. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપે હોય. આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા a છે. આ આપણે ધારી લઈએ. હવે આમાં તમને શું કીધું છે? કોઈ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને. હવે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું કહે છે કે આ એક સંખ્યા છે a, બરાબર? તથા આપણે ધારી લઈએ તથા ધારો કે b બરાબર 3 છે. b બરાબર શું છે? 3. હવે a અને b નો ભાગાકાર કરીએ તો આપણે ખ્યાલ છે યુક્લિડના નિયમ પ્રમાણે a બરાબર bq પ્લસ r થાય, બરાબર? આ આપણે જાણીએ છીએ. જે r ની કિંમત શું થશે? 0 કરતા મોટી અથવા 0 બરાબર અને 3 કરતા એટલે b કરતા નાની. તો હવે અહીંયા b બરાબર શું છે? અહીંયા b બરાબર છે 3 એટલે 3q પ્લસ r. એટલે r ની કિંમત શું થશે? 3 કરતા નાની અને 0 અથવા 0 કરતા મોટી. માની લો કે r બરાબર 0 મૂકી દઈએ તો એની કિંમત શું થશે? 3q, બરાબર? હવે r બરાબર 1 મૂકવું એટલે એની કિંમત શું થશે? 3q + 1. r બરાબર 2 મૂકવું એટલે આની કિંમત શું થશે? a બરાબર 3q + 2. કેમ કે r ની કિંમત 3 કરતા નાની હોવી જોઈએ એટલે 3 નો મૂકી શકાય. એટલે અહીંયા આ પૂર્ણાંક સંખ્યા છે, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા, એને આપણે કયા સ્વરૂપે દર્શાવી શકીએ? 3q અથવા 3q + 1 અથવા 3q + 2. આપણે આગળ મેં તમને ઓલું કીધું હતું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને આપણે 3k + 1 3k -1 માં કીધું હતું. -1 કે તમે +3k + 2 લો, એ બંને એક જ એ સ્વરૂપે તમે દર્શાવી શકો. તો આ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે ને એને આ સ્વરૂપે દર્શાવી શકાય. હવે તમને પ્રશ્ન શું કહે છે કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ, આ શબ્દ આવ્યો એટલે આનો વર્ગ લઈએ, અહીંયા a નો વર્ગ લઈએ. એટલે a બરાબર આ લો 3k, તો આનો વર્ગ લો એટલે 3q નો વર્ગ, બરાબર? હવે 3q નો વર્ગ શું થશે? 3 નો વર્ગ 9, આ q નો વર્ગ, બરાબર? હવે એ શું કહે છે કે આ m સ્વરૂપે માટે 3m અથવા 3m+1 સ્વરૂપે હોય તો હું આને આવી રીતના લખી શકું 3 તેરી અને આના બરાબર હું કોઈ એક સંખ્યા ધાર લો m ધાર લો એટલે આ 3m સ્વરૂપે થઈ ગયું. માની લો કે q ની કિંમત 1 હશે એટલે 1 નો વર્ગ 1 × 3 એટલે m બરાબર 3. q ની કિંમત 2 હશે એટલે 2 નો વર્ગ 4 4 × 3 એટલે 12 એટલે m બરાબર 12. q ની કિંમત 3 હોય 3 નો વર્ગ 9 9 તેરી 27 એટલે m બરાબર 27. એટલે આ 3m સ્વરૂપે આ સ્વરૂપે થઈ ગયું. ઓકે, આમાં જોઈએ. હવે આની અંદર તમે આનો વર્ગ લ્યો તો a વર્ગ, તો અહીંયા પણ આનો વર્ગ કરવો પડશે. 3q + 1 હોલ સ્ક્વેર આખાનો વર્ગ. હવે વિસ્તરણ કરીએ. પહેલા આ પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 q નો વર્ગ 3 નો ગુણાકાર 3 દુ 6 6q + 1 નો વર્ગ. હવે જોઈએ. હવે આ બે પદમાંથી હું 3 સામાન્ય લઉં એટલે અહીં 3 સામાન્ય એટલે 3 તેરી 9 આ q નો વર્ગ એમ લો. અહીંથી 3 સામાન્ય એટલે 3 દુ 6 q એમ લો વત્તા. હવે આના બરાબર હું એમ લઈ લઉં એટલે આ શું થશે? 3m+1 સ્વરૂપ થઈ ગયું. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એના વર્ગને 3m અથવા 3m+1 સ્વરૂપે દર્શાવશે. હજી આપણે આનો ત્રીજો વિકલ્પ આ છે. તો આમાં જોઈએ આનો વર્ગ લઉં એટલે અહીંયા શું થશે? 3q + 2 નો વર્ગ એટલે આનો વર્ગ શું થશે? 3 નો વર્ગ 9q² 9q² પ્લસ 2 દુ 4 4 તેરી 12q વત્તા 2 નો વર્ગ 4. હવે જો આને હું આવી રીતના લખી શકું 9q² + 12q + 3 4 ને આવી રીતના લખી શકું 3 વત્તા 1 4 થઈ ગયા. હવે આવી રીતના લખવાનું કારણ શું છે કે આમાંથી મારે સામાન્ય આવશે. શું સામાન્ય આવશે? એટલે 3 એટલે અહીંયા રહેશે 3q નો વર્ગ. અહીંથી 3 સામાન્ય એટલે 4 તેરી 12 એટલે 4q. અહીંથી 3 સામાન્ય એટલે 3 × 1 = 3 અને વત્તા 1. હવે આના બરાબર હું એમ લઈ લઉં
એટલે આમ કહેવાનો અર્થ શું છે, આપણે જે સાબિત શું કરવાનો હતો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એનો વર્ગ છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો વર્ગ છે, કાં તમે 3m સ્વરૂપે દર્શાવી શકો. તો જો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાના 3 સ્વરૂપે દર્શાવી શકાય. કાંઈ a બરાબર 3q હોય, a બરાબર 3q પ્લસ 1 હોય, અથવા a બરાબર 3q પ્લસ 2 હોય. તો હવે આનો વર્ગ લે, આનો વર્ગ લઈએ તો એ કયા સ્વરૂપે દર્શાવશે? 3m સ્વરૂપે. આનો વર્ગ લેશું તો એ કયા સ્વરૂપે દર્શાવશે? 3m પ્લસ 1. આનો વર્ગ લેશું તો એ કયા સ્વરૂપે દર્શાવશે? 3m પ્લસ 1. એટલે આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ છે ને એને કયા સ્વરૂપે દર્શાવી શકાય? કાં તો 3m અથવા 3m પ્લસ 1. આગળના દાખલા તરફ વધીએ. હવે એના પછી દાખલા નંબર 5 સેમ એ જ પ્રશ્ન પૂછેલો છે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી અને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન ત્યાં વર્ગ હતો. હવે આપણે શું લેવાનું? ઘન. એમ કોઈ પણ પૂર્ણાંક એમ માટે અને 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપે હોય એ આપણે દર્શાવવાનું છે. કોઈ પણ અહીંયા વર્ગ નથી, ઘન. તો એમાં આટલી બાબત તો કોમન આવશે કે કોઈ પણ ધન પૂર્ણાંક એ આપણે ધારી લઈએ એ છે. બી બરાબર માની લઈએ કે આપણે 3 ધારી લઈએ, એટલે આ શું આવશે? એ બરાબર આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને એ બરાબર bq પ્લસ r, એટલે બી બરાબર 3 મૂકો એટલે એ બરાબર 3q પ્લસ r. r ની કિંમત શું હશે? 0, 1 અથવા 2 એ મૂકી દઈએ એટલે આ સમીકરણ મળશે. હવે આપણે અહીંયા આગળ શું કરવાનું છે? અહીંયા આગળ આપણે કરવાનું છે આનો વર્ગના બદલે આપણે લેવાનું છે ઘન લેવાનું છે. એટલો તફાવત છે. જ્યાં વર્ગ હતું ત્યાં ઘન. આ 3 3 આવી રીતના જ મળશે, બરોબર. હવે આપણે આમાં લેશું ઘન. તો આમાં લઈએ એનો ઘન. તો અહીંયા a બરાબર શું છે? 3q એનો ઘન. હવે 3 નો ઘન શું થશે? 27 અને q નો ઘન થશે. હવે 27 ને હું આવી રીતના લખી શકું 9 ગુણ્યા 9 તેરી 27 q નો ઘન. આ 27 આવી રીતના લખી શકાય. હવે અહીંયા આ 3q ના ઘન એના બરાબર હું m લઈ લઉં તો થઈ ગયું 9m સ્વરૂપે, બરાબર. એટલે આ a નો ઘન 9m. હવે આના માટે લઈએ તો આનો ઘન લો તો a નો ઘન એટલે આ શું થશે? 3q પ્લસ 1 નો ઘન. આનો ઘન લે તો પેલી સંખ્યાનો ઘન આવશે એટલે 3 નો ઘન 27 q નો ઘન વત્તા હવે શું થશે? આ 3 નો વર્ગ લેવાનો, આનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 એના ગુણ્યા આવ 9 × 9 એના ગુણ્યા 3 એટલે કે 27 q નો વર્ગ. હવે આ 3 બરાબર આનો આ 3 ગુણ્યા 3 9 9 ગુણ્યા 1 નો વર્ગ 1 એટલે 9q વત્તા 1 નો ઘન 1. હવે આમાંથી સામાન્ય જે નીકળતું હોય સામાન્ય લઈ લો. હું આ 3 પદમાંથી સામાન્ય શું નીકળશે? 9. એટલે આયા 9 તેરી 27 3q નો ઘન 9 તેરી 27 3q, બરોબર. વત્તા અહીંથી 9 સામાન્ય છે એટલે q નો વર્ગ આવશે. q કાઉન્સ પૂરો વત્તા 1. હવે આની જગ્યાએ હું m મૂકી દઉં એટલે શું થશે? 9m વત્તા 1 સ્વરૂપનું થઈ ગયું. 9m વત્તા 1 આ સ્વરૂપે થઈ ગયું. હવે ત્રીજું આપણું શું છે કે a બરાબર શું છે? a બરાબર લઈએ આપણે 3q પ્લસ 2. તો આનો ઘન લો એટલે અહીંયા ઘન કોનો આવશે? 3q પ્લસ 2 નો ઘન. સોરી ઘન 3 ગુણ્યા 3 નો વર્ગ એટલે 9 એટલે 9 તેરી 27 27 ગુણ્યા 2 એટલે 54 q નો ઘન. સોરી પેલા આવશે 3 નો ઘન જ આવશે. 3 નો ઘન શું આવશે? 3 તેરી 9 તેરી 27 q નો ઘન વત્તા હવે આનો વર્ગ લે એટલે 3 નો વર્ગ 9 ગુણ્યા 2 બરોબર 9 તો 18 તેરી 54 q નો વર્ગ વત્તા હવે અહીંયા 3 તેરી 9 અને આનો વર્ગ 9 ગુણ્યા 4 9 ચોક 36 q વત્તા 2 નો ઘન શું થશે? 8. હવે આમાંથી સામાન્ય શું આવશે? 9 એટલે આ શું રહેશે? 3 તેરી 9 9 3 q નો ઘન 9 6 54 6 q નો વર્ગ વત્તા 9 ચોક 36 4q વત્તા 8 એમને. આમાંથી સામાન્ય લ્યો. આમાંથી સામાન્ય શું આવશે? સોરી 9 એટલે 9 સામાન્ય લીધા. હવે આના બરાબર હું m મૂકી દઉં એટલે 9m વત્તા 8 9m વત્તા 8 થઈ ગઈ.
તો અહીંયા તમને શું કીધું છે કે કોઈ પણ સંખ્યાનો ઘન છે એકા 9m બરોબર અથવા 9m વત્તા 8 સ્વરૂપે હોય, તો આવી રીતના દર્શાવી શકીએ બરોબર. એટલે આવી રીતના આપણે રજૂઆત કરી શકીએ. અચ્છા, તમને કદાચ એમ પણ પ્રશ્ન પૂછે છે કે અહીંયા 9m વત્તા 8 ની જગ્યાએ એમ પણ મૂકીએ કે 9m ઓછા 1 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ બરોબર. ખાલી આ પૂછવું હોય તો તમે અત્યારે તો આ દાખલામાં આટલું જ ગણવાનું છે એટલે આ જ ગણજો. પણ તમને કદાચ આ 9m વત્તા 8 ની જગ્યાએ 9m ઓછા 1 કીધું હોય તો શું કરવું પડે? તો જાજુ કંઈ તફાવત કરવાની જરૂર નથી. શું રાખવું પડે તમારે? દાખલા તરીકે i સુધી કોમન આવશે. હવે આમાં ફેરફાર કરવું પડશે. અહીંયા શું છે 8 ની જગ્યાએ હું લખું 9, ખરેખર છે કેટલા 8, એટલે 9 માંથી 1 બાદ કરો એટલે 8 થઈ ગયા. હવે આમાંથી બધામાંથી સામાન્ય શું નીકળશે? આ બધામાંથી સામાન્ય, સોરી આખું સ્ટેપ જ ફરી પાછું લખવું પડશે. 27 q નો ઘન વત્તા 54 q નો વર્ગ વત્તા 36 q વત્તા આ 9 ઓછા 1, 9 ઓછા 1 એટલે 8 થઈ ગયા. આ સ્ટેપ લખવા માટે હવે આ બધા ચાર પદમાંથી સામાન્ય શું આવશે? 9, એટલે આ થશે 9 × 27 q નો ઘન વત્તા 9 × 6 54 q નો વર્ગ વત્તા 9 × 36 4q વત્તા 9 × 9 ઓછા 1. આના બરાબર હું એમ મૂકી દઉં એટલે 9m ઓછા. એટલે તમારે શું માંગ્યું છે ને એ પ્રમાણે આનો જવાબ થાય. આવી રીતના કોઈ પણ દાખલાઓ છે આપણે ગણી શકીએ છીએ. આગળનું જોઈએ. ચલો હવે આગળ આપણે એક નવા ટોપિક તરફ જઈએ. પ્રમેય એક કોઈ બાર અંકગણિતનું મૂળભૂત પ્રમેય, અને કોઈ સાબિતી આપણે આપવાની નથી પણ સમજી લઈએ. અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય બરોબર. વિભાજ્ય એટલે કે જેના અવયવ છે ને એ 2 કરતા વધારે હોય, જેના અવયવ 2 કરતા વધારે હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે 4 લો તો 4 ના અવયવ શું થાય? 4 ના અવયવ 1, 2 અને 4 બરોબર. આ 4 ને 4 વડે ભાગી શકાય, અથવા આના 4 અવયવ છે એટલે 4 વિભાજ્ય સંખ્યા છે. 10 લઈએ તો 10 × 10 એટલે 1 અને 10 તો એના અવયવ છે. પછી 2 × 5 = 10 એટલે 5 અને 10 પણ એના અવયવ છે. અહીંયા અવયવની સંખ્યા કેટલી થઈ? 1, 2, 3, 4, 2 કરતા વધારે એટલે આ કેવી સંખ્યા થશે? વિભાજ્ય. અહીંયા અવયવની સંખ્યા કેટલી છે? 4, 3, એ પણ વિભાજ્ય. એટલે વિભાજ્ય સંખ્યા એટલે શું કે જેના અવયવ છે ને 2 કરતા વધારે હોય, એટલે 3 હોય 4 હોય ગમે એટલા હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે અવિભાજ્ય સંખ્યા કઈ? કે જેના માત્ર 2 જ અવયવ હોય. દાખલા તરીકે આ 2 છે એ અવિભાજ્ય છે. 2 × 2 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 3 × 3 એના સિવાય બીજા કોઈ એના અવયવ પડતા નથી. 5 અવિભાજ્ય સંખ્યા છે. 5 × 5 એના સિવાય એના કોઈ અવયવ પડતા નથી. 7 અવિભાજ્ય સંખ્યા છે. 7 × 7 એના સિવાય નથી પડતા. પછી 11 અવિભાજ્ય, 13, 17, 19 આમ આગળ જાઓ તો અસંખ્ય અવિભાજ્ય સંખ્યા મળે કે જેના 2 જ અવયવ હોય, એકી સંખ્યા પોતે અને એક અને એ સંખ્યા પોતે. તો આ બધી અવિભાજ્ય સંખ્યા છે. હવે અહીં શું કહેવા માંગે છે? કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. ટૂંકમાં કહેવા એ માંગે છે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય ને તેના વિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. દાખલા તરીકે હું એક સંખ્યા લઉં 108. હવે આ સંખ્યા છે એ વિભાજ્ય છે. જો 54 દુ 108, 27 દુ 54, 9 તેરી 27 અને 3 તેરી 9. હવે આનો ગુણાકાર કરશો ને, જો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 × 3 કરશો એટલે 108. તો આ એક વિભાજ્ય સંખ્યા છે. 108 કેવી? એના અવયવ કેટલા છે? જો એનો અવયવ છે 2 અને 3 તો છે, આ ઉપરાંત 1 અને 108 એટલે ટોટલ 4 અવયવ છે. તો હવે આ વિભાજ્ય સંખ્યા છે ને એના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવે. જો 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે બરોબર, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. અને બીજી રીતે લખી શકાય તો 2 ની 2 ઘાત અને 3 ની 3 ઘાત. અહીંયા 3 3 વખત છે એટલે 3 ની 3 ઘાત અને 2 2 વખત છે એટલે 2 ની 2 ઘાત. આ સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. દાખલા તરીકે હું એક સંખ્યા લઉં 132. હવે 132 66 × 132 33 × 66 બરોબર, 11 તેરી 33. હવે આનો ગુણાકાર કરશું બરોબર. 11 તેરી 33 33 66 132. હવે 132 છે એ વિભાજ્ય સંખ્યા છે. એના અવયવ ક્યાં? જો 1 અને 132 તો હોય, આ ઉપરાંત 2 3 અને 11 એટલે ટોટલ 5 અવયવ છે એટલે વિભાજ્ય સંખ્યા છે.
હવે એને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ. જો 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા અને 11 અવિભાજ્ય સંખ્યા. આમ કોઈ પણ આને આવી રીતના પણ લખી શકાય 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 11. આ ઉપર કઈ ઘાત હોય તો 1 ઘાત હોય. આમ કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ હોય એના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. આ પ્રમેય કહે છે. બરોબર. આનો ઉપયોગ આપણે આગળ દાખલાઓમાં આવશે. આગળ જોઈએ. ચાલો હવે આપણે આના આધારિત દાખલા છે. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો 140 સંખ્યા છે. આપણે ધોરણ 9 ની અંદર જે રીત શીખી ગયા તે આ 2 વડે વિભાજ્ય છે. તો આનો છેલ્લે એકમનો આંકડો બેકી સંખ્યા હોય તો 2 વડે વિભાજ્ય છે. તો હા છે 70 દુ 140. હજી 2 વડે ભાગી શકાય એટલે 35 દુ 70. હવે 2 વડે ન ભાગી શકાય. 3 વડે ભાગી શકાય નહીં. 5 વડે 7 50 35 અને છેલ્લે 7 એકુ 7. તો 140 ને આપણે કઈ રીતના અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અથવા આને આવી રીતના પણ લખી શકાય 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ 140 વિભાજ્ય સંખ્યા છે અને આ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું છે. એવી રીતના 156 છે. એને પણ સેમ એ જ રીતે આ 2 વડે ભાગી શકાય. બરોબર. 78 દુ 156. હજી અહીંયા લેખીય અંક છે એટલે 2 વડે ભાગી શકાય. 39 દુ 38. હવે એક આંકડો છે એટલે 2 વડે ભાગી ન શકાય. આ બેનો સરવાળો 12. 12 ને 3 વડે ભાગી શકાય એટલે 3 વડે આને ભાગી શકાય. 13 39. અને અહીંયા શું આવશે? 13 એકુ 13. તો 156 ને કેવી રીતના લખી શકાશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. આ સ્વરૂપે લખી શકાય. એવી રીતના આ છે 3825 એટલે 3825. આને એકમનો આંકડો છે ને એ એકી સંખ્યા છે એટલે આને 2 વડે ન ભાગી શકાય. 3 વડે ભાગી શકાય તો કે 5 ને 3 5 ને 2 7 7 ને 15 15 ને 18 એટલે આને 3 વડે ભાગી શકાય કેમ કે 18 ને 3 વડે ભાગી શકાશે. એટલે હવે શું થશે? તો 3 એકુ 3 બરાબર 3 દુ 6 એટલે 2 વધશે. 7 તેરી 21 એટલે 1 વધશે અને 5 તેરી 15. હજી જો હજી આને 3 વડે ભાગી શકાય તો આપણે જોવાનું 1 ને 2 3 3 ને 7 10 10 ને 5 15 15 ને 3 વડે ભાગી શકાય તો આને પણ 3 વડે ભાગી શકાશે. 4 તેરી 12 બરાબર 3 દુ 6 એટલે 1 વધશે 5 તેરી 15. હજી આને 3 વડે ભાગી શકાય જોવાનું એટલે 4 ને 2 6 6 ને 5 11 11 એટલે 3 વડે ભાગી શકાશે નહીં. તો હવે એના પછી જે 3 પછીની સંખ્યા આવે છે વિભાજ્ય 5 5 વડે ભાગી શકાય. છેલ્લે એકમનો આંકડો 5 કે 0 હોય તો 5 વડે ભાગી શકાય એટલે 5 વડે ભાગી શકો. 8 50 40 2 વધશે પછી પૂછું હજી આ એકમનો આંકડો 5 આવે એટલે 5 વડે ભાગી શકાય બરોબર. 5 એકુ 5 2 વધશે 7 50 35. હવે 17 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકુ 17. તો 3825 ને કેવી રીતના લખી શકાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 અથવા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ 2 વાર 5 છે ગુણ્યા 7. આ સ્વરૂપે દર્શાવી શકાય. એમ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યાઓ છે એના વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય. એના પછી આગળ દાખલા જોઈએ. ચલો હવે એના પછી નો આપણે દાખલો જોઈએ. 5005 છે એને આપણે અવિભાજ્ય સંખ્યાઓ સ્વરૂપે દર્શાવવાની અને એકમનો આંકડો અહીંયા 2 છે 5 છે એટલે એકી છે એટલે 2 વડે નહીં ભાગી શકાય. 3 વડે ભાગી શકાય. આનો સરવાળો કરો 10 10 ને 3 વડે ન ભાગી શકાય એટલે આ 3 વડે પણ નહીં ભાગે. 5 વડે એકમનો આંકડો 5 છે એટલે 5 વડે ભાગી શકાશે. 5 ગુણ્યા 1001 કરો એટલે 5000. હવે 5 વડે ભાગી શકાશે. હવે 1 આવી ગયો 0 અને 5 હોય તો જ 5 વડે ભાગી શકાય એટલે 5 વડે નહીં. 5 પછીની સંખ્યા કઈ આવે છે? 7. તો 7 વડે ભાગી શકાશે તો કે આ તો કે 7 એકુ 7 3 વધશે બરાબર. 7 ચોક 28 2 વધશે અને 7 ચોક 28 2 વધશે અને 7 તેરી 21. હવે 7 વડે ભાગાકાર થશે નહીં. 7 પછી સંખ્યા આવે 11 વડે 11 એકુ 11 કેટલા વધશે? 3 11 તેરી 13. અહીંયા 13 અવિભાજ્ય સંખ્યા છે. આને કેવી રીતના લખી શકાય? 5005 ને તો કે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આમ કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે ને એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. સેમ અહીંયા પણ આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણે જોઈએ તો આને એકમનો આંકડો 2 એકી સંખ્યા એટલે 2 વડે નહીં ભાગી શકાય. આ બધાનો સરવાળો કેટલો થાય છે? તો કે 7 ને 2
9 ને 2 11, 11 ને 15, 15 ને 22, 22 ને 3 વડે ન ભાગી શકાય, 3 વડે પણ નહીં ભાગી શકાશે, આને 5 વડે પણ નહીં ભાગી શકાય, 7 વડે પણ નહીં ભાગી શકાય, 13 વડે પણ નહીં ભાગી શકાય, ડાયરેક્ટ 17 વડે ભાગ. તો 17 એટલે 17 ચોક 68, 74 માંથી 68 જાય એટલે 6, એટલે અહીંયા આવશે 62, એટલે 17 તેરી 51 એટલે 11 વધશે, બરોબર. 11 એટલે 119, 17 17 119, બરોબર. એટલે આ 17 વડે ભાગ્યા. હવે કેના વડે? હવે 17 વડે ભાગી થશે, એના પછી સંખ્યા આવશે 19. 19 38, 43 માંથી 38 બાદ કરો, 43 માંથી 38 જશે એટલે આવશે 5, એટલે 19 તેરી 57, અને 23 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 23 એટલે 7429 ને કેવી રીતના લખી શકાય? 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આમ કોઈ પણ ટૂંકમાં આ દાખલા આપણે શું શીખવાડે છે? કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. આગળના દાખલા તરફ આપણે વધીએ. એક સૂત્ર છે કે લસા કોઈ પણ બે સંખ્યા હોય એનો દાખલા તરીકે a અને b કોઈ પૂર્ણાંક સંખ્યા છે, એનો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધો, અને ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. એ બેનો ગુણાકાર કરો. બે સંખ્યા છે એનો લસા શોધો અને એનો ગુસા શોધો, એનો ગુણાકાર કરો તો એ બે સંખ્યા છે ને એના ગુણાકાર જેટલો એ થશે. આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કરવાના છે, અથવા અમુક દાખલા ગણીને આ સૂત્રને આપણે સાબિત કરીએ. એના પછીના દાખલામાં આવું આવે છે, તો જોઈએ આપણે. ચલો આપણે હવે આ સંખ્યા છે એનો ગુસા અને લસા શોધી લઈએ. તો પેલા એના અવયવ પાડો. આપણે 26 ના આપણે અવયવ પાડીએ. 13 દુ 26 અને 13 એકુ 13, એટલે 13 ના અવયવ 26 ના અવયવ શું પડશે? 2 ગુણ્યા 13. હવે 91 ના અવયવ પાડીએ. 2 વડે ભાગ ન ચાલે, 3 વડે બરોબર, 3 વડે ભાગ નહીં ચાલે, 5 વડે પણ નહીં, 7, 13 સત્તા 91, 13 એકુ 13, એટલે 91 ના અવયવ શું થશે? 7 ગુણ્યા 13. હવે આપણે આનો લસા શોધીએ. 26 અને 91 નો લસા. તો લસાની અંદર શું આવશે? આમાં જો જે અવયવ આવતો હોય એની મહત્તમ ઘાત, સમાન અવયવ આવતો હોય તો મહત્તમ ઘાતાંક લખી નાખવાનો, અને ન આવતો હોય લખવાનો. આ બે અહીંયા છે એ નથી લખો. 13 અહીંયા છે, અહીંયા પણ છે, તો બે ની મહત્તમ ઘાતાંક 13 જ છે, એટલે 13 ના 13. પછી હવે કોણ રહી જાય છે? 7. આ બેનો ગુણાકાર કરો, બરોબર. 13 દુ 26, 26 ગુણ્યા આપણે 7 કરીએ, 7 છેક 42, 4, 7 દુ 14, 14 ને 7 છેક 42 બગડો 2, 4, 7 છેક 7 દુ 14, 14 ને 18, એટલે 182. 182 છે એ આ બેનો શું થશે? લસા આવશે. કોનો લસા આવશે? તો કે 26 અને 91, એ બેનો લસા 182 આવશે. એવી રીતના આપણે એનો ગુસા શોધીએ. તો ગુસ્સાની અંદર કેટલો? 26 અને 91. તો આ બેમાં સામાન્ય અવયવ કોણ? એનો ગુસ્સા આવે. તો આ બેમાં સામાન્ય 13 છે, એટલે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ છે, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે અહીંયા ખાલી અવયવ છે, તો બેમાં કોણ સામાન્ય સરખો અવયવ છે એ જ લખવાનો છે, એમાં મોટું એટલે 13, બરોબર. એ લેખા. હવે આપણે શું કહે છે કે આનો ગુસ્સા, કોનો ગુસ્સા? 26 અને 91, અને ગુણ્યા એનો લસા આવ્યો. કોનો લસા લઈએ આપણે? 26 અને 91. એ બેનો ગુણાકાર કરીએ, એટલે કે 182 ગુણ્યા 13. 182 ગુણ્યા 13 કરીએ, બરોબર. તો એ આ a અને b એટલે કે 26 અને આના ગુણાકાર છે, એટલે 182 ને હું આવી રીતના લખી શકું, 91 ગુણ્યા 2 એટલે 182 થઈ જશે, ગુણ્યા 13. હવે આ 91 છે, આ 13 દુ 26, આ 91 ને 26 એ આ બે સંખ્યા મળી ગઈ. એટલે કોઈ પણ બે સંખ્યા છે એનો લસા અને ગુસા મેળવો, એનો ગુણાકાર કરો તો એ ગુણાકાર છે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. આ સંખ્યા એના જેવું જ હવે અહીંયા સંખ્યા છે 510 અને 192 એનો છે. તો પેલા 510 છે ને અવયવ પાડી, અહીંયા 2 છે, અહીંયા શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચાલશે,
બરોબર 2 દુ 4 1 વધશે 5 દુ 10 1 વધશે 5 દુ 10 હવે 2 વડે ભાગ નહીં ચાલશે 3 વડે ભાગ ચાલશે 8 તેરી 24 1 5 તેરી 15 હવે 2 વડે હવે 3 વડે નહીં ચાલે 5 વડે 5 એકુ 5 3 ને 7 50 35 હવે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે આના અવયવ શું થશે 510 ના અવયવ થશે આપણે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 એવી રીતના 92 ના આપણે અવયવ મેળવી લઈએ 92 એટલે 46 દુ 92 23 દુ 46 અને 23 પોતે કેવી સંખ્યા છે અવિભાજ્ય એટલે 23 એકુ 23 એટલે 92 નો અવયવ શું પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 હવે આ બેનો લસા શોધવો છે તો લસા શું થશે કોનો 510 અને 92 510 અને 92 નો લસા તો આ બેમાં સરખા જો અહીંયા આને હું આવી રીતના લખી શકું 2 ની 2 ઘાત ગુણ્યા 2 તો અહીંયા 2 છે અહીંયા 2 ની 2 ઘાત છે એટલે મોટી ઘાત લેવાની 2 ની 3 ઘાત અહીંયા 3 છે અહીંયા 3 નથી તો પણ 3 અહીંયા સોરી 2 ની 2 ઘાત અહીંયા 5 છે અહીંયા 5 નથી એટલે 5 અહીંયા લખવાના અહીંયા 17 છે બરાબર એટલે અહીંયા 17 નથી અને અહીંયા 23 હવે આનો ગુણાકાર કરવાનો 2 ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 5 એટલે 20 20 ગુણ્યા 3 એટલે 20 તેરી 60 60 ગુણ્યા 17 17 ગુણ્યા 23 એ આપણે આગળ કરીએ 17 ગુણ્યા 23 એટલે એનું આપણે ગુણાકાર કરીએ એટલે આ મળે છે 23 આપણે મળશે 23,460 આ બધાનો ગુણાકાર કરી એવી રીતના બેનો ગુસ્સા શોધી લ્યો 510 અને 92 તો આ બેમાં સમાન કોણ છે તો કે 2 અહીંયા 2 તો એમાં નાનામાં નાની ઘાત લેવાની એટલે કે 2 હવે આ બેનો ગુસ્સા અને લસા છે એનો ગુણાકાર આપણે કરીએ બરોબર છે એટલે આ ગુસ્સા લસા 510 92 ગુણ્યા ગુસ્સા 510 અને 92 નો ગુસ્સા બરોબર તો આનો લસા કેટલો છે 23,460 ગુણ્યા 2 બરોબર તો આ બેનો ગુણાકાર કરશો બરોબર એટલે 0 6 દુ 12 1 4 દુ 8 9 3 દુ 6 2 દુ 4 એટલે 46,920 અને 46,920 એ આ 510 અને 92 છે એનો ગુણાકાર છે એટલે આમ કોઈ પણ બે સંખ્યા હોય બરોબર એનો લસા લ્યો એનો ગુસ્સા લ્યો લસા અને ગુસ્સાનો ગુણાકાર કરો એ બે સંખ્યાના ગુણાકાર જેટલું હોય હવે આપણે એના પછી દાખલા નંબર 3 નીચે આપેલા પૂર્ણાંકના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો પેલા તો આના અવિભાજ્ય અવયવ પાડવાના એટલે 12 ના અવયવ એટલે કે 6 દુ 12 3 દુ 6 અને 3 એકુ 3 એટલે કે 12 ના અવયવ શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અથવા 2 નો વર્ગ ગુણ્યા 3 એવી રીતના 15 છે એના અવયવ શું થશે કે 3 × 15 અને 5 એકુ 5 એટલે 15 ના અવયવ થશે 3 ગુણ્યા 5 એવી રીતના 21 છે એના અવયવ શું થશે તો કે 7 તેરી 21 અને 7 એકુ 7 એટલે 21 ના અવયવ થાય 3 અને 7 હવે આનો ગુસ્સા અને લસા શોધવાનો છે તો પહેલા તો લસા શોધીએ કોનો લસા શોધીએ 12 15 અને 21 તો આમાં જો બે છે એની મહત્તમ ઘાત 2 છે એટલે 2 ની 2 ઘાત અને 3 લ્યો તો 3 અહીંયા છે 3 લખ્યું પછી હવે અહીંયા 5 રહીએ પછી અહીંયા 7 રહીએ 2 ની 3 ઘાત 2 ની 2 ઘાત એટલે 4 4 ગુણ્યા 5 એટલે 20 બરોબર 20 ગુણ્યા 3 એટલે 60 60 ગુણ્યા 7 એટલે 7 × 42 એટલે 420 આ એનો લસા હવે ગુસ્સા જોઈએ 12 15 અને 21 નો ગુસ્સા આપણે લઈએ બરોબર તો આમાં આ ત્રણેયની અંદર કોણ કયા અવયવ સામાન્ય છે એ લેવાનું તો જો પહેલા સામાન્ય કોણ છે આમાં ત્રણેયમાં તો જો 3 અહીંયા 2 છે અહીંયા છે પણ અહીંયા નથી એટલે 2 નો આવે 3 અહીંયા છે ને એટલે ત્રણેય જગ્યાએ 3 છે એટલે નાનામાં નથી 3 એટલે આનો ગુસ્સા શું આવશે 3 લસા 420 એવી રીતના આપણે અહીંયા 8 ગુણ છે
બરાબર 8 તો 8 ને કેવી રીતના લખી શકાય 4 દુ 8 2 દુ 4 અને 2 એકુ 2 એટલે 8 ને આપણે આમ લખી શકીએ 2 * 2 * 2 એટલે કે 2 ની 3 ઘાત 9 ને કેવી રીતના લખી શકાય તો 9 ને લખી શકાય 3 તેરી 9 3 એકુ 3 એટલે 9 ને આવી રીતના લખી શકાય 3 * 3 એટલે કે 9 એટલે 3 ની 2 ઘાત પછી 25 અને કેવી રીતના લખી શકાય તો કે 5 25 25 5 એકુ 5 એટલે 25 ને 5 * 5 અથવા 5 નો વર્ગ હવે આનો આપણે લસા લઈએ 8 9 અને 25 તો અહીંયા 2 ની 3 ઘાત અહીંયા 3 ની 2 ઘાત અને અહીંયા 5 ની 2 ઘાત બધાનું 2 ની 3 ઘાત એટલે 8 બરાબર 8 * 5 ની 2 ઘાત એટલે 25 25 * 8 200 200 * 3 ની 2 ઘાત એટલે 9 9 9 દુ 18 એટલે કે આ કેટલા થશે 1800 સેમ એ જ રીતના આપણે એનો ગુસ્સા શોધીએ કોનો ગુસ્સા શોધશું 8 9 અને 25 એનો ગુસ્સા તો આ બધામાં ક્યાં અવયવ સામાન્ય છે જો બે અહીંયા નથી એટલે બે નહીં આવે બાકી કોઈ અવયવ સામાન્ય નથી કોઈ નું હોય તો અહીંયા શું હોય એક હોય તો આવી રીતના આપણે આ અવિભાજ્ય અવયવ લઈ અને એને આધારે પણ ગુસ્સા અને લસા શોધી શકીએ આગળ વધી ચાલો હવે એના પછી દાખલો છે દાખલા નંબર 4 જો ગુસ્સા 306 અને 657 નો ગુસ્સા 9 આપેલો હોય તો 306 અને 657 નો લસા શોધવાનો છે પણ એ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધશું આપણે આ સૂત્ર અભ્યાસ કરી ગયા છે કે ગુસ્સા a અને b નો ગુસ્સા અને a અને b નો લસા એ બેનો ગુણાકાર કરો તો a અને b જેટલું થાય તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીને 306 ગુણ્યા 306 અને 657 નો ગુસ્સા લઈ લઈએ અને એનો લસા લઈ લઈએ એ બેનો ગુણાકાર કેટલો થશે એટલે કે 306 ગુણ્યા 657 હવે આપણે આમાં આગળ વધીએ તો 306 અને 57 નો ગુસ્સા કેટલો છે તો કે 9 અને આનો લસા આપણે શોધવો છે એટલે કે લસા 306 અને 657 બરાબર આ શું થશે 306 ગુણ્યા 657 આપણે અને લસા શોધવાનું છે કોનો લસા શોધવાનો છે કે 306 અને 657 નો લસા શોધવાનો છે તો આ બાજુ આ 9 અહીંયા ગુણાકારમાં છે જમણી બાજુ જશે એટલે છેદમાં હવે 9 ને આના વડે ભાગી નાખો એટલે 9 તેરી 27 30 માંથી 27 જાય એટલે 3 36 9 ચોક 36 એટલે આ થશે 34 ગુણ્યા 657 હવે 34 ગુણ્યા 657 અથવા 657 ગુણ્યા 34 કરી નાખીને જે જવાબ આવે 7 3 21 2 5 3 15 15 ને 2 17 1 6 3 18 ને 19 7 ચોક 28 2 5 ચોક 20 ને 2 22 2 6 ચોક 24 ને 2 26